બેઠો નથી, હજી તો ખાલી જન્મો છે. હા, હજી ઉનાળો આવ્યો નથી સાહેબ. ઉનાળો આવવાને હજી વાર છે. ચૈતરીનો મેળો લાગેલો આમ આબુ અંબાજીમાં. એક જણો આમ દર્શન કરવા ગયો એટલે એને એમ થયું કે ઓહો, આ હવ શ્રીફળ સાકર ને ચુંદડી લઈ જાય છે તો હું શ્રીફળ લેતો જ આવે. એક લારી ઉપર જઈને કીધું કે આ શ્રીફળનો શું ભાવ? બોલો કે 10 રૂપિયા. મારા ગામમાં 2.5 મળે તો કે ત્યાંથી લેતો ભાઈ, ઠેલીમાં નાખીને. બીજી લારી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, બધે 10 રૂપિયા, લાગટ 10 રૂપિયા. પણ 11મી લારીમાં પૂછ્યું તો 11મી લારી વાળા કીધું તારે શ્રીફળ જ વધેરવું છે ને તારે માનતા છે? નાળિયેરીએ સડી જાય ને આ 1.5 વાહાડાની છે, આવડે તે કે આંકડા મારતો સડ્યો. આમ નાળિયેર પકડ્યું તો ખરું, લીલો તરોફો કે પગનો આંકડો છૂટી ગયો. આમ હવે ન્યા કોણ ઉતારે? પણ ખારા હમદરિયામાં મીઠી એક વીરડી હાંઠિયા વાળો નીકળ્યો. આમ જોયું, આમ હું સેલા એ કે આનથી ઉતારો તો આમ 200 રૂપિયા આપું. એમ પાકું. હાંઠિયો સ્થિર ઉભો રાખ્યો, એની પર હાંઠિયાનો અહવાર સ્થિર ઉભો રહ્યો તો એટલું ટૂંકું પડ્યું. જમ્પ માર્યો, પગ પકડ્યા, હાંઠિયો નીકળી ગયો. બે લટક્યા. જેના હાથમાં તરોફો હતો એને કીધું કે આમ જો 500 આપો ને તો નહીં મૂકું, નગર હું મૂકી દઈશ. એમાં એક ઘોડા વાળો નીકળ્યો. પણ ઘોડું ભાઈ આમ જો અમરનાથ યાત્રા જાય ખસર, અને બેહનારે એવો શામાં ઉભો થાત એટલો જ અવડો જ. એ કેલા હું કરાવેલા એ કે બે આ ટીંગાણા છે, માનતા આની છે પણ મરું હું એવું છે. અને આમ જો ઉતારીને તો 500 આપી. એમ પાકું. ઘોડા ઉપર ઉભો રહ્યો પણ ઘોડો અવડો, અહવાર અવડો, એને હાથમાં ટૂંકું પડ્યું. એની આમ જમ્પ માર્યો કે ઘોડું નીકળી ગયું. જેના હાથમાં તરોફો હતો એને કીધું કે 2 થઈને 1000 આપો છો કે હું મૂકું? ધંધા તો ગમે ત્યાં થાય, હોની બજાર ભલે બાઈને હોય તમ તારે વ્યાવો બીજે. હા, એવું થોડું છે. હા, અને બહુ સત્ય છે સાહેબ. નથી આમ એક છોકરાએ કીધું કે બા હું છે ટીવી ચાલુ કરું, કાલ પેપર છે તારું, બા મારે અરે વાતું કર, ટીવી નથી જોવાનું, વાતું કર મારે અરે ઘડી કાગડી ઊંઘ આવી જાય. એટલે દાદીમાની બાજુમાં છોકરો હુઈ ગયો 13 વર્ષનો. એ કે હે બા હું છે? આપણા ઘરમાં કેટલા જણા? તો તું, હું, તારે મમ્મી, તારે પપ્પા, બેન અને એક મીંદડી, 100 જણા જ. એ કે હે બા કાયમ 100 જણા જ રહેવું? ના, તાર પપ્પાને કાલે કીધું એક કૂતરો લાવજો. તે કે બા કૂતરો તો બિલાડીને ખાઈ જાય. કે હા, ઈ ખાઈ જાય તો પાછા સોનો રહી. કે હા, ઈ હાસી વાત. કે પણ પછી તારા લગ્ન થાય તો કે મારા લગ્ન થાય બેન હારે ન જાય? તો કે હા, તો પાછા સોનો થાય. બા કે હા. એ કે પણ પછી બેટા તારા ઘરે નાના સંતાનો થાય. એ કે બા સંતાનો થાય કે તમે ઉપર ન વયા જાઓ? એ કે ટીવી જોવા જા, વાતું નથી કરવી, હાલ જા વયો જા. છોકરાઓ તો છોકરાઓ છે સાહેબ. એટલે આનંદ ક્યાંથી નીકળે? આનંદના ઠેકાણા ક્યાંથી નીકળે સાહેબ? આનંદ કરવા માટેના બધા પ્રયાસો આપણે કરતા હોઈએ છીએ. એટલે ઝીણી વાતો તમારી સામે અમે બધા મિત્રો ભેગા થઈને આ ટૂંકમાં ગાવાનું અમે નક્કી કર્યું છે. ઓછું ગાઈશું. હા, ગાવું બહુ ઓછું. શું કામ ખબર? પ્રેમ કરો તો પોતાના નડે. તમે જુઓ, પ્રેમ કરો તો પોતાના નડે, દિલ દ્યો તો દુનિયા નડે. લેવું છે હેલિકોપ્ટર પણ હોન્ડાના હપ્તા નડે. કારણ કે આગલી લોન ચૂકવો પછી જ બીજી લોન તમારી થાય. અને વાત સત્ય છે સાહેબ. એટલે અમારો કવિ પ્રેમજી રાણા એમ લખે, આ હું કાયમ ગાઉં છું. અહીં એક કડીક મારે ગાવી તો પડશે જ. જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જગ મારે છે એની વાત, જગ મારે છે એની વાત, માફ કરી દિલા સાફ કરો, માફ કરી દિલા સાફ
બાપુ કરવું એની નોખી પડશે બાજુ રે આયા નોખી પડશે બાજુ રે. જાતું કરે એનું ક્યાંય નથી જાત. અને આ તો મિત્ર હેડા કીજીએ ને ઢાલ સરીખા હોય, સુખ મેં પીછે રે દુઃખ મેં. આ મિત્રને આંગણે પ્રોગ્રામ છે એટલે પ્રોગ્રામ અમારો થઈ ગયો કીર્તિભાઈ, આપણો થઈ ગયો, આ પ્રોગ્રામ આપણો થઈ ગયો સાંઈરામભાઈ, બરોબર છે. कुछ लेना न देना मगन रहना गहरी नदिया नाव पुरानी केवटिया के संगे रहना. केवट जेवुं जीवन भगवान हारे मित्रता बांधी पण घणું ત્યાગવું પડે. એટલે ઝીણી ઝીણી વાતો કરશું. અને મેં શરૂઆતમાં કીધું મારે તો સંચાલન જ આ લોકોનું કરવાનું છે. સંચાલન કરે ને પછી આમ તો ઘરમાં જો આપણા ઘરમાં બહુ વૃદ્ધ માણસ હોય ને, બહુ વડીલ, ઓલ કર દાદરસ બટા ઉતરી જા, તેડવા આવ્યા તેડવા લઈ જા છોકરાઓ તો છોકરાઓ છે એવું કાલો કાલો બોલતા હોય તો આપણને બહુ મજા આવે. બોલો એક તમને એનું એક્ઝામ્પલ આપી દઉં સાંઈરામભાઈ. સાલું નિહાળે સાહેબ હોઈ ગયા, સાહેબ ભણાવતા ત્રીજા ધોરણના વિદ્યાર્થી. શું ત્રીજા ધોરણ એટલે 8 વર્ષ 7-8 વર્ષના છોકરાઓ હોય, 5 વર્ષે ભણવા બેહારે આપણને. અને સાહેબ ઉઈ ગયા ને એટલે નાના એવા છોકરા અહીંયા મળું કીધું સાહેબ ઊભા થાવ ને હું જાઉં છું સાલું નિહાળે ઊભા થાવ. સાહેબ જાગ્યા હો, આંખો આમ કરીને. સૂતો નથી બેટા, સ્વર્ગમાં ગયો તો. ન્યા હું બેઠ્યો તો તે ન્યા ઠેઠ ગયા. તમારી માટે જ્ઞાન લેવા ગયો તો બેટા. શારદાને મળ્યો, માં ભગવતી શારદા, બ્રહ્મા વિષ્ણુ આદિ મહાપુરુષો દેવી દેવતાઓને મળ્યો. તો વાંધો નહીં, તમે તારે હજી એક ઝોકું ખાઈ જાઓ. 15 દી પછી આ છોકરો હોઈ ગયો. બોલો છે કહેતો હતો નહીં ત્યાં સાહેબે આમ કાનની બુટી પકડી. હે ઉભો થા, હોઈ ગયો સાલું નહીં. હું તો નથી સાહેબ, ઈ તો તમારા મનનો વહેમ છે. તમે ગયા તા 15 દી પહેલા ન્યા ગયો આટો મારવા, બધાને મળ્યો, ખોટી ના છો કે તમે લાંબેથી કીધો કે હાવ લાંબેથી. બોલો હવે આને તમે શું કરો એમ. અને બાળક બધું ભાઈ સત્ય કે એટલે તો બાળક છે, ઈશ્વરનું રૂપ છે. એટલે તો આપણે કહીએ આ તો ભગવાનનું રૂપ છે બાળક છે. કારણ કે બાળક છે એ કોરી પાટી છે. એટલે કવિ એમ કે કોરા ચોપડે સારા કર્મનું ખોલી દો આજથી ખાતું રે ભાઈ, ખોલી દો આજથી ખાતું રે. ઉધાર હોય તો આપી દેજો. ઉધાર હોય તો આપી દેજો. પાછું જમાયા બોલાતું રે એનું, જમાયા બોલાતું રે. નથી એક જણા દાઢી કરતો તો, દાઢી કરતા કરતા ઓલાને કીધું કે પમદી સોર આવ્યા હતા, તને ખબર? ઓલાને એમ થયું કે હું ના પાડી ને તો આને એમ થાય કે આ ગામમાં રહેતો જ નહીં હોય, આને ગામની કઈ ખબર જ નથી. બોલો કે ભાઈ બધી ખબર છે, કોને ત્યાંથી સોરાણું, કોની સોર્યું, કોણ લઈ ગયા, કેટલું લઈ ગયા, ક્યાં લઈ ગયા, ક્યાં રહેશે, બધી ખબર. ક્યાં ગાડી આવી સાહેબની. અને ઓલો દાઢી કરતો તેને જ પૂછ્યું કે લા પમદી તમારા ગામમાં ચોરી થઈ કે? સાહેબ આને બધી ખબર છે. અને ઉપાડ્યો પરવારો, મારીને તોડી નાખ્યો. 2 દી પછી એને રવાના કર્યો. 15 દી થયા ત્યાં પાછી અવડી દાઢી થઈ ગઈ. પાછો દાઢી કરાવાયો. ઓલો દાઢી કરતા કરતા કે કાલે આમ કુચરા ભણતા હતા. ઓલો કે કાલ હું નહોતો ગામમાં. અઘરું બહુ થાય સાહેબ. અને એ કે મને ખબર નથી ભાઈ, હું ગામમાં હતો જ નહીં. એટલે આપણને એવું કઈ બહુ ધ્યાનમાં હોય નહીં. सच्चे प्रेम की सारे जहां पे असर होगी, न होगी तो समझ लेना तेरी कहीं कसर. साचो प्रेम, साची निष्ठा, साची भावना, साची भाईबंधी. ભાઈબંધી એને કહેવાય કે હૃદયમાં ધ્રા ઓલા ને પડે ને ખટકો ઓલા ને થઈ જાય. આનું નામ ભાઈબંધી સાહેબ. વર્તી જાય કે આને કઈક પીડા છે, આ ભાઈબંધી સાહેબ.
અને વાત સત્ય છે. એટલે જીવનના ઝીણી ઝીણી વાતોના આપણે બધી ઝીણી ઝીણી અને પાછળ પેલા મિત્રોને હું આમ તો કહેવાય નહીં મારે તમે બેસી જાવ, પણ બેસી જ જવું જોઈએ ને. આ બધા જોવા જેવાય છે અને માણવા જેવાય છે. એકાદી વાત કરી અને ભાઈ સાંઈરામભાઈને મારે વિનંતી કરવી છે. સાહેબ પ્રોબ્લેમ બહુ થાય જીવનમાં. તમે જો તો આમ ડગલે ને પગલે માણાને પ્રોબ્લેમ બહુ થાય. બે મિત્રો હતા ને, પછી આમ નોકરી કરતા હતા. પછી એને એક દી વિચાર કર્યો કે આપણે કંઈક નીમ લઈ. નીમ પેલો કે નીમમાં શું લેવું? એ કે કાલ તારે કોઈ વસ્તુની હા નહીં પડવાની, ઘરથી ઓફિસ સુધી. હા પછી કે પમદી હું કોઈ વસ્તુની ના ન પાડું, ઘરથી ઓફિસ સુધી. આવા નીમ? હા. એટલે ના વાળો કે તો પેલો રાઉન્ડ તું લે, એટલે ખબર પડે. કાંઈ વાંધો નહીં. સવારે જાગ્યો, બાથરૂમમાં જઈ સ્નાન કર્યું, બહાર આવ્યો, ઇન્સર્ટ કરીને બેલ્ટ બાંધીને મોજા પહેરતો હતો. એનો ક્રમ મુજબ મોજા પહેરી લે. એની પત્ની પૂછે કે તમે પેપર વાંચો કે હું ચા બનાવું? એટલે આમ હાથમાં પેપર લીધું ને એની પત્ની કીધું કે ચા પીવી છે ને, બનાવું? હા પડાય એમ નથી. યાદ આવી ગયું, નીમ લીધું છે. નહીં નહીં. કેમ નહીં? હવે ચાનો બંધાણી હોય, માવાનો બંધાણી હોય, બીડીનો બંધાણી હોય, તમાકુનો બંધાણી હોય, મિરાજનો બંધાણી હોય, હાદુ માણેક ચંદ એકદમ કેસરવાળું માણેક ચંદ આનો બંધાણી હોય, એને ન મળે ક્યાં સુધી એના મગજ હાલે નહીં. કોમ્પ્યુટર અડધું બંધ થઈ જાય. સાયકલ લઈને ઉપડ્યો, આમ જોયું ચાની લારી, પણ ત્યાં ખાડો, સાયકલ મુકાય એમ નહોતી. રોડ વસાડ સાયકલ મૂકીને આમ ચા પીવા ગયો. અધિકારીની કોઈની ગાડી નીકળી એટલે પૂછ્યું કે ભાઈ આ રસ્તા પર સાયકલ કોની મૂકી? તો કે આગળ ઓલા કાકા ચા પીવા ગયા. એ ભાઈ સાયકલ તારી છે? ચડાવી દો. ચડાવી દીધી. હવે બપોરના 12 વાગી ગયા. આમ થતા થતા ઓફિસે પોગાણું નહીં. ધોમ તડકો જારી નાખો, ધાણી થઈ જાય. એક બાજુ શિવાલય છે, એક બાજુ તળાવ છે. શિવાલયમાં જાય તો ઘડીક તાઢક મળશે. ભબકે ગણભૂત ભયંકર ભૂતળનાથ યગંતર તૈનક તે પરમેશ્વર મોદ ધર્યું પશુપાલન કામ પ્રજાળ નાચ કરે. પણ લાવ્યું નહીં કે તળાવમાં ડૂબકી મારું પછી શિવાલયમાં જાઓ. આવું રામનવમી હતું. કસોટો વાળ્યો, શર્ટ ને એવું બધું કાઢીને કાંઠે મૂક્યું. નાના નાના છોકરા આમ ટીખળ કરતા કરતા નીકળ્યા. હા, કોકના લુગડા હરાશ. એ કાકા તમારા છે આ? છોકરા લઈ ગયા કે હાલો રાણ કોકડી લઈ લી. ધોચ્યું પહેરીને ઉભા રોડે સીડ્યો. કઠણાઈ હોય ને તે બધું આડું આડું જ આવે. તમે જો એમ આમથી ગાડી વી આવે સાહેબની. હવાલદારે સાહેબને કીધું સાહેબ કંઈક મને અજુગતું લાગે છે. કાં? આ માણસમાં. સાહેબ કે પૂછો પૂછો. હેઠા ઉતરીને પૂછું કે આ ગામના છો? કોઈ હગુવાલું છે? કોઈને ઓળખો છો? બેચી જાઓ. બેહારી દીધા માલપા. હવે બીજા દિવસે હા વાળાનો વારો આવ્યો. સાહેબ ઘરેથી આમ સ્નાન કરીને બહાર આવ્યો. એની પત્ની કીધું ચા પીવી છે? હા. ચા મૂકી. પછી કે તમને ખબર છે આજ કયો દિવસ છે? બોલો કે ના. કેમ ના? હા. કયો દિવસ? તો કે આપણી એનિવર્સરી. હા. ગયા વર્ષે નાની એવી વીટી આપી હતી, મોટો જબરો હાર લાવશો? હા. હા કઈ પછી ત્યાં વાડીમાં ખંજળવા મળ્યો. ધીરે ધીરે હાલતો થયો. આમ એમ આમ જાતો હતો ને, હાથમાં સુરકેસ, સૂટ બૂટમાં આમ. હો એમ આમ હેર કટિંગ સેલૂનની દુકાન ખોલેલી. એટલે ઓલો આમ મિત્રતા વાળો. વાળ કાપવા છે? હા આવો. બેહારી દીધા. સુરકેસ એક બાજુ મૂકી દીધી, બાંધ્યું. વાળ કાપતા કાપતા ઓલ્યાને વળી એમ ચૂક લાઈને વળી આગળ હતું. ટકો કરું ટકો? કે હા. દાઢી કાઢી નાખું.
હું શું કાઢી નાખ. હવે ટાઈ ને હાકટેટી જેવો ટકો કરીને બારો નીકળ્યો છે સાહેબ. એમાં ઈ સાહેબની ગાડી નીકળી. હવાલદારે આમ એક સાહેબ મને આમાં શંકા લાગે કઈ. જાઓ જાઓ પૂછો પૂછો. એટા ઉતરી કે ગાંડો જોઈલા. હા લઈ લ્યો આને. અને બે અંદર ભેગા થયા સાહેબ. એકબીજા હરસ પરસ પૂછ્યું તું શેમાં આવ્યો? તો કે હું નામાં આવ્યો. તું? તો કે હું હામાં આવ્યો. હામાં અને નામાં આખી જિંદગી પૂરી થઈ જાય છે, પણ મારું ને તમારું પૂરું નથી થતું સાહેબ. હે એટલે કીધું વ્યર્થ વાતું ને ચાલી નો રાખવી, મગજ મારે માથા તું રે ભાઈ, મગજ મારે માથા તું રે, માપિયા પવી કામરદના, માપિયા પવી કામરદના, એની સ્મરણમાં વરસે સ્વાજુ રે, એની સ્મરણમાં વરસે સ્વાજુ રે, જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જાતું કરે એનું. તો પ્રિય બોલવું સજનતાન દાતા રે સુરપંતાય તાભ્યાસે ના મિલે. वो तो बिना कृपा, ભગવાનની કઈ કૃપા હોય, એની કઈ કરુણા હોય, અને કાંઈક શુભ ચિંતન કર્યા હોય. જો એક વસ્તુ તો સત્ય છે, પગની મોજ, પગ મળાઈ ગયો, પગની મોજ અને ટૂંકી ચોસ, ટૂંકી સોચ, આ બે વસ્તુ તમને આગળ ન વધવા દે. આમ આમ જવું પડે, આમ આમ. પગ મળાણો હોય તમે આમ ગતિથી હાલી ન શકો. પગની મોજ અને ટૂંકી સોચ, આ બે વસ્તુ આગળ ન વધવા દે. સોચ હંમેશા હારી હોવી જોઈએ, સત્ય હોવી જોઈએ, નિડરતા વાળી હોવી જોઈએ, નિર્ભય હોવી જોઈએ, ગતિ વાળી હોવી જોઈએ. એવો એક માઠોડો કલાકાર, મીઠી મીઠી મને ઈર્ષ્યા થાય એવો. હા, કારણ કે આત્માના સંબંધ છે ને, આમાં આમાં નહોતા તેદુના આમ તો અરસપરસ મળતા આ બધા સાધુઆરે એટલું રહ્યા બાપુ, બરોબર ને? કલાકારો યારે જીવન એટલું ગાળ્યું. એટલે એક એવો કલાકાર, સારો લેખક પણ ખરો, સારો કવિ પણ ખરો, અને એ કરતા સારો મળવા જેવો માણા ખરો, એવો ભાઈ સાંઈરામભાઈને હું વિનંતી કરું, જોરદાર તાળીઓથી આપણે નવાજી ભાઈ શ્રી સાંઈરામ દવે સાહેબ. બેહજો પાછા આમ લહેરથી, કાંઈ કામ ન હોય ને ઉપરથી કાંઈ આમ આમ બેહજો. આ તમારું શું હોય ને ફોનના બટકા આવ્યા ને પછી તો આમ જો, નકર આખા ગામ ખાતે ભાઈ એક ઘડિયાળ, એક જ ઘડિયાળ વાળાને કેટલી મજા આવતી. 4 રોટલી સાયકલના 10 આંટા, કેટલી મજા આવતી. હે ઉંદડા 7-8 ભાઈ આમ દોડ્યા જતા હતા ને, એમાં હાવજે કીધું કઈ બાજુ? અરે એ કે પૂછો માં. પણ થયું હું એ કે, અરે કે હાથીની દીકરીનું કોઈ કે નામ લીધું ને અમારા છોકરાના નામ આવ્યા છે. કાલે વારે કે આમાં આમાં પણ સાહેબ ચતુરાઈથી આ બધું ચિતરેલ ચાકળો, ચાતુર્યતા, માધુર્યતા, મમત્વતા અને નિર્ભયતા, આ બધું જ એનામાં હોય. નિડરપણે કાંઈક કક્ષાને પામે, કાંઈક ગતિ કરે, એવો એક ગતિશીલ આદર્શ, જેની વાતોમાં કંઈક ટ્રાફિક પડ્યું હોય, કંઈક શૈલી પડી હોય, કંઈક નિર્ભયતા પડી હોય, કંઈક આનંદ છુપાયેલો હોય, હાસ્ય તો હોય જ. તો એવા સાંઈરામભાઈ દવેને વિનંતી કરું, જોરદાર તાળીઓથી આપણે વધાવી.